વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં આ ચેપ્ટરની દરેક થિયરી તેમજ ઉદાહરણ અને સ્વાધ્યાયના પણ દરેક દાખલા પૂર્ણ કરેલા છે. તો હવે આપણે આ ચેપ્ટરના ટેસ્ટનું આયોજન કરેલું છે કે જે 21 જૂન એટલે કે આ સન્ડેના રોજ લેવામાં આવશે. જેમાં મિત્રો ક્વેશ્ચન પેપર તમારે રહેશે 2 અવર્સ અને 50 માર્ક્સનું રહેશે, રાઈટ? તો ક્વેશ્ચન પેપરમાં MCQ નો સમાવેશ આપણે કરેલો નથી, જેથી અગાઉના જે 26 લેક્ચર પૂરા કરેલા છે એ 26 લેક્ચર દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી પ્રિપેરેશન કરવા અને એ દરેક લેક્ચર ડિટેલથી તૈયાર કરવા, જેના આધારે આ ટેસ્ટ તમે ખૂબ જ સારી રીતે આપી શકશો એવી હું આશા રાખું છું. બરાબર છે? તદુપરાંત મિત્રો આ જે ટેસ્ટ છે એ ટેસ્ટ માટે ક્વેશ્ચન પેપર 21 જૂન, ફરીથી હું રિપીટ કરું છું, 21 જૂન કે જે દિવસે ક્વેશ્ચન પેપર તમારે લખવાનું છે એ જ દિવસે મોર્નિંગમાં એક વિડિયો અપલોડ થશે. તે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ક્વેશ્ચન પેપર તમારે ડાઉનલોડ કરી દેવાનું રહેશે, અથવા તો પછી આપણી સ્કૂલની જે એપ છે BJSC એપ, એમાંથી પણ ડાઉનલોડ સેક્શનમાંથી તમે ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકો છો, રાઈટ? એટલે તમારે જ્યાંથી ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવું હોય ત્યાંથી તમારે કરીને 2 અવર્સ 50 માર્ક્સનું ક્વેશ્ચન પેપર આપવાનું છે કે જેમાં કોર્સ 26 લેક્ચર સુધીનો રહેશે. તો હવે આજના વિડીયોમાં આપણે ચેપ્ટરનો બધો જ પોર્શન પૂરો કરેલો છે, ફક્ત લાસ્ટ પોર્શન બાકી છે જે છે વધારાનું સ્વાધ્યાય. એ સ્ટાર્ટ કરીશું, જેમાં આપણે સૌપ્રથમ જોઈએ છીએ સ્વાધ્યાયનો 25મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 25મા દાખલામાં રકમમાં તમને આપેલું છે કે મિલિકન નામના એક વૈજ્ઞાનિકે તેલની બૂંદનો એક પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ દરમિયાન તેને માલુમ પડ્યું કે તેલનું જે બૂંદ છે એની ઘનતા 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ઘન જેટલી છે, અને જ્યારે આ તેલનું બૂંદ એ 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ્બ જેટલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે છે ત્યારે એ સ્થિર જોવા મળે છે, રાઈટ? અને એ તેલના બૂંદમાં ફક્ત ઋણ વિદ્યુતભાર છે, અને ઋણ વિદ્યુતભાર કેટલો છે તો 12 ઇલેક્ટ્રોન જેટલો. એટલે આપણે n બરાબર 12 લખેલા છે. એટલે વિદ્યુત ક્ષેત્ર E જે તમને આપેલું છે 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ્બ. તેલનું જે બૂંદ છે એની ઘનતા પણ આપેલી છે, ρ બરાબર 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. મિત્રો ઘનતા એ CGS એકમમાં આપેલી છે, ગ્રામ પર સેન્ટીમીટર ઘન, એમાંથી આપણે MKS એકમમાં કન્વર્ટ કરી લઈએ, એટલે કિલોગ્રામ પર મીટર ઘનમાં કન્વર્ટ કરવું પડે, કે જેના માટે આપણે 10⁻³ વડે મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે 1.26 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ઘન. અને જે તેલનું બૂંદ છે એ 12 ઇલેક્ટ્રોન જેટલો ઋણ વિદ્યુતભાર ધરાવે છે, એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ થયા કહેવાશે 12, n = 12. તો રકમમાં આપણને ક્વેશ્ચન કરેલો છે કે આ તેલના બૂંદની ત્રિજ્યા શોધો. ત્રિજ્યા એટલે કે r આપણે શોધવાના છે, રાઈટ? હવે મિત્રો ધારો કે તેલનું બૂંદ કે જેનું દળ m જેટલું છે, તો આપણને ખ્યાલ છે કે દળના કારણે પદાર્થ પર અધો દિશામાં વજન બળ લાગુ પડશે. એટલે જુઓ તો આકૃતિમાં આપણે તેલનું બૂંદ દર્શાવેલું છે કે જેમાં ફક્ત ઋણ વિદ્યુતભાર જ છે, એટલે આપણે ઋણ વિદ્યુતભાર દર્શાવેલો છે. ધારો કે એનું દળ m જેટલું છે, જેના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે mg જેટલું, એટલે અધો દિશામાં વજન બળ mg દર્શાવેલું છે. હવે રકમમાં કીધેલું છે કે આ તેલનું બૂંદ એ 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ્બ જેટલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર અવસ્થામાં છે. તો પદાર્થ સ્થિર અવસ્થામાં છે એવું ક્યારે કહી શકાય?
તો યાદ કરો કે આપણે અગાઉ ભણી ગયેલા છે કે જો પદાર્થ સ્થિર હોય તો પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, અને પરિણામી બળ શૂન્ય ક્યારે બને? તો જ્યારે જેટલું બળ અધો દિશામાં લાગુ પડે છે એટલું જ બળ એનાથી વિરુદ્ધ એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગુ પડવું જોઈએ. તો અધો દિશામાં કયું બળ લાગુ પડે છે? વજન બળ mg. તો વજન બળ mg નું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય ધરાવતું બીજું કોઈ એક બળ આના કરતા વિરુદ્ધ દિશા એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગુ પડવું જોઈએ, ત્યારે આ તેલનું ગુંદ સંતુલનમાં છે એટલે કે સ્થિર છે તેવું આપણે કહી શકીએ. તો આપણે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં ભણી ગયા છે કે જ્યારે કોઈ પણ પદાર્થ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હોય ત્યારે તે પદાર્થ ઉપર વિદ્યુતીય બળ લાગે છે કે જેનું સૂત્ર થાય F = QE. તો આ વિદ્યુતીય બળની દિશા કઈ હોઈ શકે? તો વિદ્યુતીય બળની એ દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો મિત્રો અત્યારે રકમમાં તમને વિદ્યુત ક્ષેત્રની દિશા આપેલી નથી, ફક્ત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, દિશા આપેલી નથી. તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવાની, એના આધારે વિદ્યુતીય બળની દિશા નક્કી કરવી પડશે, અને એના માટે રકમમાં તમને હિન્ટ આપેલી છે કે તેલનું બુંદ કેવું છે? તો સ્થિર અવસ્થામાં છે, જેના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુતીય બળ એ વજન બળના મૂલ્ય જેટલું જ હોવું જોઈએ અને એનાથી વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. એટલે વજન બળ જો અધો દિશામાં છે તો વિદ્યુતીય બળ એનાથી વિરુદ્ધ એટલે કે ઉર્ધ્વ દિશામાં હોવું જોઈએ, જેનું સૂત્ર શું થાય? F = QE. એટલે વિદ્યુતીય બળ QE એ આપણે ઉર્ધ્વ દિશામાં દર્શાવેલું છે. હવે રકમમાં જે કન્ડિશન આપેલી છે કે આ તેલનું બુંદ સ્થિર છે, તો એ કન્ડિશન ફોલો થાય એના માટે આપણે લખી શકીએ કે જો તેલનું બુંદ સ્થિર હોય તો mg = QE થશે, રાઈટ? કારણ કે પદાર્થ સ્થિર છે તેનો મીનિંગ શું થયો કે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે, એટલે કે જેટલું બળ અધો દિશામાં લાગે છે એટલું જ બળ ઉર્ધ્વ દિશામાં લાગુ પડે છે, રાઈટ? જેના આધારે આપણે લખી શકીએ કે તેલનું બુંદ સ્થિર હોવાથી QE = mg, રાઈટ? તો હવે આપણે આ તેલનું બુંદ જે છે એની ત્રિજ્યા r આપણે શોધવાની છે, જેના માટે આપણે q એટલે કે વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ. તો મિત્રો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આ ટોપિક આપણે ભણી ગયા છે, જેમાં આપણે એક સૂત્ર આવેલું q = ne. એ સૂત્રનો એપ્લાય કરીએ છીએ. q ની જગ્યાએ ne લખી દઈએ, કેપિટલ E as it is. પછી m એ દળ છે, પરંતુ મિત્રો રકમમાં તમને ઘનતા આપેલી છે, તો દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ આપણે યાદ કરવો પડે. તો દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ શું છે કે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. એટલે એ સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ કે દળ m બરાબર કદ ગુણ્યા ઘનતા, એટલે v * ρ અને g as it is, રાઈટ? તો નેક્સ્ટ સ્ટેપ કે ડાબી બાજુ as it is રાખીએ છીએ, ne * કેપિટલ E = v છે. આ v શું છે? કદ છે. કોનું કદ? તો તેલના બુંદનું કદ, રાઈટ? તેલનું બુંદ કેવું છે? ગોળાકાર, એટલે ગોળાના કદનું સૂત્ર એપ્લાય કરવું પડે. તો ગોળાના કદનું સૂત્ર શું થશે? 4/3 πr3. એટલે ગોળાના કદનું સૂત્ર આપણે એપ્લાય કરેલું છે 4/3 πr3, ρ as it is, g as it is, રાઈટ? જેમાંથી આપણે r શોધવાના છે. તો આમાંથી આપણે r ઘન ને કરતા બનાવીએ તો 3 સામે ગુણાશે અને બાકીના દરેક પદ છેદમાં આવી જશે. એટલે સૂત્ર મળી જશે r ઘન = 3ne * કેપિટલ E / 4 π ρg. પરંતુ આ જે સૂત્ર મળ્યું એ આપણને r ઘન નું મળેલું છે, આપણે r જોઈએ છે તો ઘનમૂળ લેવું પડશે. તો સૂત્ર થઈ જશે r = 3ne / 4 π ρg નું ઘનમૂળ, રાઈટ? હવે દરેક વેલ્યુ મૂકી દઈએ, જેમ કે r = 3 as it is છે, પછી n ઇલેક્ટ્રોનની સંખ્યા જે રકમ પ્રમાણે આપણે 12 લખી શકીએ, સ્મોલ e મૂળભૂત વિદ્યુતભાર જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 1.6 × 10⁻⁹ કેપિટલ E જે છે વિદ્યુત ક્ષેત્ર, જે રકમ પ્રમાણે આપણે લખી શકીએ 2.95 × 10⁴ છેદમાં 4 as it is, પાઈ ની વેલ્યુ 3.14, ρ ની વેલ્યુ રકમમાં આપેલી છે એના આધારે આપણે લખી શકીએ 1.26 × 10⁻³ અને સ્મોલ g ગુરુત્વ પ્રવેગ જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 9.8. અને ખાસ યાદ રાખવાનું કે આનું આપણે ઘનમૂળ લેવાનું છે. તો આનું સાદું રૂપ આપીએ છીએ, ઘનમૂળ લઈએ
એટલે અંતે આપણને તેલના બુંદની ત્રિજ્યા મળશે એપ્રોક્સિમેટલી 0.97 ગુણ્યા 10⁻6 મીટર. બરાબર છે. હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 27મો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 27મા દાખલામાં રકમમાં તમને વિદ્યુત ક્ષેત્ર z અક્ષની દિશામાં અસ્તિત્વમાં છે તેમ કીધેલું છે. આગળ રકમમાં કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્ર એ ધન z અક્ષની દિશામાં 10⁵ ન્યૂટન પર કુલમ્બ પર મીટરના દરથી વધે છે અથવા તો બદલાય છે એવું આપણે સમજી શકીએ. રાઈટ. વિદ્યુત ક્ષેત્ર ફક્ત z અક્ષની દિશામાં પ્રવર્તમાન છે. એટલે જુઓ તો આકૃતિમાં આપણે અહીં z અક્ષ દર્શાવેલું છે. આ રીતે ઉપરની સાઈડ છે ધન z અક્ષ, નીચે છે ઋણ z અક્ષ. રકમમાં કીધેલું છે પ્રમાણે કે ધન z અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્રમાં દર મીટરે 10⁵ જેટલો બદલાવ થાય છે. ધન z અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે એ દિશામાં આપણે વેક્ટર E વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. પરંતુ વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્ટ મૂલ્ય આપેલું નથી. જો મૂલ્ય જે આપેલું છે 10⁵ એનો એકમ શું છે તો ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર. તો એક એકમના આધારે આપણે નક્કી કરવું પડશે કે કઈ રાશિ આપણને આપેલી છે. કારણ કે વિદ્યુત ક્ષેત્રનું એકમ શું થાય ન્યૂટન પર કુલમ્બ, પરંતુ એકમ શું આપેલું છે ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર. તેનો મીનિંગ શું થયો કે દર મીટરે 10⁵ જેટલું ન્યૂટન પર કુલમ્બ જેટલું વિદ્યુત ક્ષેત્ર બદલાતું રહે છે. રાઈટ. જો 10⁵ ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર એટલે કે દર મીટરે આટલું વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. વિદ્યુત ક્ષેત્રમાં દર મીટરે બદલાવો થાય છે. જે કારણોસર આપણે વિદ્યુત ક્ષેત્રનું સિમ્બોલ E ની જગ્યાએ ફેરફાર વાળો ધ્યાનમાં લેવો પડે. એટલે કે ફેરફાર ધેટ મીન્સ વિકલન વાળો સિમ્બોલ આપણે ધ્યાનમાં લેવો પડે. એટલે આપણે E ની આગળ D સિમ્બોલ એપ્લાય કરી દઈએ છીએ. એટલે વિદ્યુત ક્ષેત્રને અત્યારે આપણે DE કહીશું. પરંતુ એ વિદ્યુત ક્ષેત્ર દર મીટરે પાછું બદલાય છે. એટલે મીટર એ કોનો એકમ છે અંતરનો એકમ છે. પણ એમાં પણ બદલાવો થાય છે. એટલે અંતરનો એકમ L ન રાખતા ફેરફાર દર્શાવવા માટે આપણે વિકલનનો સિમ્બોલ D ઉમેરી દઈએ છીએ. એટલે ફેરફાર દર મીટરે થાય છે એવું દર્શાવવા માટે આપણે dl સિમ્બોલ એપ્લાય કરીશું. રાઈટ. જેના આધારે આપણે કહી શકીએ કે ન્યૂટન પર કુલમ્બ એ વિદ્યુત ક્ષેત્ર DE દર્શાવે છે અને મીટર એ અંતર dl દર્શાવે છે. એટલે 10⁵ આ જે વેલ્યુ આપેલી છે કોની આપી છે એવું કહી શકાય તો DE/dl ની આપેલી છે. DE/dl ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર. જેના આધારે આપણે કહી શકીએ કે દર 1 મીટરે 10⁵ જેટલું વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. રાઈટ. આગળ રકમમાં કીધેલું છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે ઋણ z અક્ષની દિશામાં છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે વેક્ટર P જે કઈ દિશામાં છે તો ઋણ z અક્ષની દિશામાં છે. જો તો ઋણ z અક્ષ આ દિશામાં છે. એ દિશામાં વેક્ટર P રકમ પ્રમાણે આપણે કહી શકીએ. એટલે એ દિશામાં આપણે વેક્ટર P દર્શાવેલું છે. રાઈટ. તદુપરાંત એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P નું આપણને મૂલ્ય આપેલું છે જે છે 10⁻⁷ જેટલું. હવે મિત્રો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું થાય તો યાદ કરો વિદ્યુત ડાયપોલ નો ટોપિક આપણે ભણી ગયેલા છે. જેમાં સૂત્ર આવી ગયું કે ડાયપોલ મોમેન્ટ P બરાબર Q * 2a. જ્યાં 2a શું છે તો એ ડાયપોલની લંબાઈ છે. પરંતુ અત્યારે આપણે ડાયપોલની લંબાઈનો સિમ્બોલ 2a ની જગ્યાએ dl જેટલું ધ્યાનમાં લઈએ છીએ. રાઈટ. જેના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q * 2a ની જગ્યાએ સિમ્બોલ લઈએ છીએ dl. રાઈટ. અને એની વેલ્યુ રકમમાં જ આપેલી છે આપણને 10⁻⁷ જેનો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર. તો રકમમાં આપણને બે વસ્તુ શોધવાની કીધેલી છે. એક છે વિદ્યુતીય બળ અને બીજું છે ટોર્ક. તો જોઈએ સૌપ્રથમ આપણે વિદ્યુતીય બળ.
તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર આપેલ છે તો સિમ્પલ છે કે વિદ્યુતીય બળનું સૂત્ર શું થશે F QE, પરંતુ E વિદ્યુત ક્ષેત્ર છે જેની વેલ્યુ ડાયરેક્ટ આપણને આપેલી નથી. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ શું આપેલું છે? વિદ્યુત ક્ષેત્રમાં દર મીટરે થતો ફેરફાર આપેલો છે, એટલે કે dE/dl આપેલા છે. એટલે સૂત્ર આપણે એપ્લાય કરીએ વિદ્યુત બળનું તો F Q, પછી જે રાશિ આપેલી છે dE/dl એ લખેલી છે. પરંતુ વિદ્યુતીય બળનું સૂત્ર શું થાય? તો F Q × dE જેટલું થાય. તો વધારાનું શું દેખાય છે? છેદમાં dl દેખાય છે. આ વધારાના છેદમાં જે dl છે એને આપણે દૂર કરવા છે. તો છેદને આપણે દૂર કરવો હોય તો શું કરવું પડે? કે જે રાશિ છેદમાં છે એના વડે જ આપણે મલ્ટીપ્લાય કરવા પડે. રાઈટ? એટલે છેદમાં શું છે? dl, તો dl વડે જ આપણે મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે મલ્ટીપ્લાય dl કરી દઈએ તો dl કટ થઈ જાય, એટલે સૂત્ર મળી જશે Q × dA, એટલે કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર, જે કોનું સૂત્ર થઈ જશે? વિદ્યુત બળનું. રાઈટ? કેમ આપણે dl વડે મલ્ટીપ્લાય કર્યા? કારણ કે રકમ પ્રમાણે આપણને dE/dl આપેલા છે, તો આ dl ને દૂર કરવા એ જ રાશિ વડે આપણે મલ્ટીપ્લાય કરેલા છે. રાઈટ? હવે આમાંથી dE/dl આ રાશિ રકમમાં આપેલી છે અને Q × dl કોનું સૂત્ર થયું? તો P નું. એ રાશિ પણ રકમમાં આપેલી છે, તો બંનેને આપણે અલગ કરી દઈએ છીએ. જો તો નેક્સ્ટ સ્ટેપ, વિદ્યુત બળ F Q × dl જોડે રાખીએ છીએ અને ગુણાકારમાં dE/dl કરી દઈએ. Q × dl ગુણાકારમાં dE/dl. તો Q × dl રકમમાં તમને આપેલા છે 10⁻⁷ અને dE/dl પણ આપેલા છે 10⁵. રાઈટ? તો હવે આનું સાદુરૂપ આપીએ એટલે આપણને વિદ્યુતીય બળ મળી જશે 10⁻² ન્યૂટન. તો પહેલો આન્સર આવી ગયો. હવે બીજા આન્સરમાં આપણે શાની જરૂર છે? તો કે ટોર્ક શોધવાનું છે. તો ટોર્ક શોધવા માટેનું શું સૂત્ર? તો કે ટોર્ક ટાઉ = PE sin θ. તો સૂત્ર એપ્લાય કરીએ છીએ PE sin θ. આમાં થીટા શું છે? તો કે વેક્ટર P અને વેક્ટર E વચ્ચેનો ખૂણો છે. તો રકમ પ્રમાણે આપણે કહી શકીએ કે વેક્ટર P ઋણ z અક્ષની દિશામાં છે, જ્યારે વેક્ટર E ધન z અક્ષની દિશામાં છે. તો બંને સદિશો વચ્ચે 180 ડિગ્રી એટલે કે પાઈ જેટલો ખૂણો થયો એમ કહી શકાય, કારણ કે બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જેના આધારે આપણે થીટા લઈ શકીએ પાઈ, અને જો થીટા પાઈ લઈએ તો sin પાઈ ની વેલ્યુ કેટલી? 0 થશે, જેના આધારે આપણને ટોર્ક મળશે 0. બરાબર છે? હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 31મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 31મા દાખલામાં રકમમાં તમને કીધેલું છે કે આપણે અગાઉ વિદ્યુત ભારના ગુણધર્મોમાં એક ટોપિક ભણી ગયેલા, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. આ ટોપિકમાં આપણે ડિસ્કસ કરેલું કે પરમાણુનું જે કેન્દ્ર હોય છે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, આધુનિક સંશોધન અનુસાર એવું કહી શકાય કે આ ન્યુક્લિયસ એટલે કે જે પરમાણુનું કેન્દ્ર છે એ ક્વાર્ક્સ નામના મૂળભૂત કણનું બનેલું છે. જેના આધારે આપણે કહી શકીએ કે ક્વાર્ક્સ કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણોનું બનેલું છે ક્વાર્ક્સ. આ ક્વાર્ક્સના મિત્રો આપણે એ થિયરીમાં જોયેલું કે બે પ્રકારો છે. એક છે અપ ક્વાર્ક્સ, જેનો સિમ્બોલ આપણે લઈશું U, અને એનો વિદ્યુતભાર કેટલો છે? તો +2/3 E જેટલો છે. ખાસ ધ્યાન રાખો, અપ ક્વાર્ક્સ જેનો સિમ્બોલ U, જેનો વિદ્યુતભાર +2/3 × E છે. રાઈટ? અને બીજો ક્વાર્ક્સનો પ્રકાર છે ડાઉન ક્વાર્ક્સ. ડાઉન ક્વાર્ક્સ જેનો સિમ્બોલ આપણે લઈશું D, અને જેનો વિદ્યુતભાર છે -1/3 × E. રાઈટ? તો રકમમાં કીધેલું છે કે પ્રોટોન અને ન્યુટ્રોનનું ક્વાર્ક્સના આધારે બંધારણ નક્કી કરો. જેના માટે રકમ પ્રમાણે આપણે હિન્ટ નક્કી કરી શકીએ કે પ્રોટોનમાં ટોટલ 3 ક્વાર્ક્સ છે, ન્યુટ્રોનમાં પણ ટોટલ 3 ક્વાર્ક્સ છે, પણ એ 3 ક્વાર્ક્સની સંખ્યા આપેલી છે.
પણ એમાં કેટલા અપ ક્વાર્ક્સ છે કેટલા ડાઉન ક્વાર્ક્સ છે એ આપેલું નથી. તો આપણે એ નક્કી કરવાનું છે અને એના આધારે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ નક્કી કરવાનું છે. રાઈટ? જો તો સૌપ્રથમ આપણે સોલ્વ કરીએ છીએ પ્રોટોનનું બંધારણ. તો ધારી લઈએ છીએ કે એક પ્રોટોનનો વિદ્યુતભાર જેટલો છે એ પ્રોટોનના વિદ્યુતભારમાં ધારો કે અપ ક્વાર્ક્સ નો વિદ્યુતભાર પણ છે અને ડાઉન ક્વાર્ક્સ નો વિદ્યુતભાર પણ છે. એટલે કે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ ભેગા મળીને પ્રોટોન બનાવે છે. રાઈટ? પરંતુ એમાં અપ ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી છે એ ખ્યાલ નથી, જે શોધવાની છે. ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી છે એ પણ ખ્યાલ નથી, એ પણ શોધવાની છે. અને એના આધારે આપણે પ્રોટોનનું બંધારણ નક્કી કરવાનું છે. રાઈટ? તો આપણે એવું ધારી લઈએ છીએ કે અપ ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી છે તો n1 જેટલી છે અને ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી છે તો n2 જેટલી છે. એટલે n1 જેટલા અપ ક્વાર્ક્સ અને n2 જેટલા ડાઉન ક્વાર્ક્સ નો સરવાળો છે પ્રોટોનનો વિદ્યુતભાર. રાઈટ? જેના આધારે આપણે લખીશું કે એક પ્રોટોનનો વિદ્યુતભાર ઇક્વલ ટુ n1 ગુણાકારમાં અપ ક્વાર્ક્સ નો વિદ્યુતભાર પ્લસ n2 ગુણાકારમાં ડાઉન ક્વાર્ક્સ નો વિદ્યુતભાર. રાઈટ? હવે પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે તો મૂળભૂત વિદ્યુતભાર જેટલો, જેનો સિમ્બોલ આપણે લઈએ છીએ E. એટલે નેક્સ્ટ સ્ટેપ E ઇક્વલ ટુ n1 એઝ ઇટ ઇઝ. પછી છે અપ ક્વાર્ક્સ નો વિદ્યુતભાર. તો અપ ક્વાર્ક્સ નો વિદ્યુતભાર કેટલો છે તો હમણાં જ આપણે કીધું કે +2/3 * E જેટલો. એટલે જોડે લખેલું છે +2/3 * E પ્લસ n2 એઝ ઇટ ઇઝ. જોડે ગુણાકારમાં છે ડાઉન ક્વાર્ક્સ નો વિદ્યુતભાર. તો ડાઉન ક્વાર્ક્સ નો વિદ્યુતભાર કેટલો છે તો હમણાં જે પણ કીધું કે -1/3 * E. એટલે એ આપણે લખેલું છે -E/3. તો હવે આનું સાદુરૂપ આપવાનું છે અને આપણે n1 n2 શોધવાના છે. જે n1 શું કહેવાશે તો ફક્ત અપ ક્વાર્ક્સ ની સંખ્યા, n2 શું કહેવાશે તો ફક્ત ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા, અને એના આધારે નક્કી થશે પ્રોટોનનું બંધારણ. પરંતુ એમાં રકમમાં હિન્ટ આપેલી છે કે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ ની ટોટલ સંખ્યા કેટલી છે તો પ્રોટોન માટે પણ 3 છે અને ન્યુટ્રોન માટે પણ 3 છે. જેના આધારે આપણે કહી શકીએ કે અપ ક્વાર્ક્સ ની સંખ્યા n1 અને ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા n2 બંનેનો સરવાળો કેટલો થાય તો 3 જેટલો. આ હિન્ટ રકમમાં આપેલી છે. બરાબર? એટલે પરંતુ n1 + n2 = 3. જ્યાં ખાસ ધ્યાન રાખજો કે n1 શું છે તો અપ ક્વાર્ક્સ ની સંખ્યા, n2 શું છે તો ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા છે અને એનો સરવાળો કેટલો આપેલો છે 3 જેટલો. તો એમાંથી આપણે n1 ને કરતા બનાવીએ અથવા તો n2 ને તમે કરતા બનાવી શકો છો. રાઈટ? તો આપણે n2 ને કરતા બનાવીએ છીએ. તો n1 સામે જશે એટલે 3 - n1 મળશે, જેને આપણે સમીકરણ 1 કહી દઈએ. મિત્રો આ સમીકરણ 1 એટલે કે n2 ની વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ છીએ. તો આપણને નેક્સ્ટ પદ મળશે E = n1 as it is 2/3 E as it is. પછી પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. n2 ની વેલ્યુ આપણે સમીકરણ 1 માંથી મૂકી દઈએ 3 - n1 અને E/3 as it is. હવે આનું સાદુરૂપ આપવાનું છે અને આમાં ક્યાંય n2 નથી એટલે આપણે n1 ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઈટ? તો ડાબી બાજુ E as it is રાખીએ છીએ ઇક્વલ ટુ n1 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 2/3 n1 * E એટલે 2/3 n1 E. પછી અહીંયા બ્રેકેટ ઓપન કરી દઈએ છીએ તો આ 3 જોડે ગુણાશે E/3. માઈનસ તો છે એટલે માઈનસ એઝ ઇટ ઇઝ 3 જોડે ગુણાશે E/3. પછી માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. n1 જોડે ગુણાશે E/3 એટલે પ્લસ n1 જોડે ગુણાશે E/3. તો ખ્યાલ આવશે કે 3 ઉપર નીચે કટ થઈ જશે. બરાબર? અને પ્રથમ પદ અને થર્ડ પદ બંનેમાંથી 3 લસા નીકળશે. બરાબર? એટલે 3 લસા નીકળે તો 2n1e + n1e upon 3 લસા આવશે. અને e ના છેદમાં કંઈ નથી એટલે -e અલગથી લખી દઈએ છીએ. બરાબર? આગળ વધીએ તો ડાબી બાજુ e as it is છે
અને જમણી બાજુ 2n1e n1e બની જશે 3 ટાઈમ્સ n1e અને છેદમાં 3 as it is. અચ્છા માઈનસ e પણ as it is છે તો ખ્યાલ આવશે કે ઉપર નીચે 3 કટ થઈ જશે તો n1e માઈનસ e બાકી રહેશે બરાબર. પણ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? n1 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તેને કરતા બનાવવા પડે તો સિમ્પલ છે કે n1e માઈનસ e આ બાજુ છે તો માઈનસ e ને આપણે ડાબી તરફ લઈ જઈએ તો એ બની જશે e પ્લસ e એટલે કે 2e બની જશે. એટલે નેક્સ્ટ પદ આપણને આ રીતે મળશે કે n1e = 2e. તો બંને બાજુ સરખા પદ e કેન્સલ થઈ જશે જેના આધારે n1 ની કિંમત મળશે 2. એટલે n1 મળી ગયા આપણને. n1 શું દર્શાવે છે? તો n1 એ અપ ક્વાર્ક્સની સંખ્યા છે. તો મિત્રો પ્રોટોનના બંધારણમાં અપ ક્વાર્ક્સની સંખ્યા n1 મળી ગઈ. કેટલી મળી? તો 2 જેટલી મળી. તો હવે ડાઉન ક્વાર્ક્સની સંખ્યા n2 કેટલી છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે સમીકરણને ધ્યાનમાં લઈએ. સમીકરણ 1 માં n2 = 3 n1 છે તો n2 = 3 n1 ની કિંમત આપણે મૂકી દઈએ છીએ 2. તો 3 - 2 એટલે કે 1. એટલે n2 કેટલા મળી ગયા? 1. તો એનો મીનિંગ શું થયો કે પ્રોટોનના બંધારણમાં ડાઉન ક્વાર્ક્સ n2 ની સંખ્યા કેટલી છે? તો 1 જેટલી છે. જેના આધારે આપણે કહી શકીએ કે પ્રોટોનનું બંધારણ કે જેમાં અપ ક્વાર્ક્સ 2 છે અને ડાઉન ક્વાર્ક્સ 1 છે. રાઈટ? એટલે આપણે આ રીતે લખી શકીએ કે પ્રોટોનનું બંધારણ અપ ક્વાર્ક્સ 2 અને ડાઉન ક્વાર્ક્સ 1. એટલે પ્રોટોનનું બંધારણ ક્વાર્ક્સના આધારે થશે UUD પ્રકારનું. પ્રોટોનનું બંધારણ ક્વાર્ક્સના આધારે UUD પ્રકારનું થશે. રાઈટ? અને હવે એ રીતે નક્કી કરવાનું છે ન્યુટ્રોનનું બંધારણ. બરાબર છે? તો ન્યુટ્રોનનું બંધારણ નક્કી કરવા માટે આપણે આ જ સૂત્રનો એપ્લાય કરીએ છીએ કે એક ન્યુટ્રોનનો વિદ્યુતભાર બરાબર n1 ગુણાકારમાં અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર પ્લસ n2 ગુણાકારમાં ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર. જે રીતે આપણે આગળ અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર ની સંખ્યા n1 જેટલી લીધી એ જ રીતે ડાઉન ક્વાર્ક્સના વિદ્યુતભારની સંખ્યા n2 જેટલી લઈ લઈએ છીએ. બરાબર છે? અને ડાબી બાજુ ન્યુટ્રોનનો વિદ્યુતભાર. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે ન્યુટ્રોન એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એનો કુલ વિદ્યુતભાર કેવો થાય? 0 થાય. એટલે ડાબી બાજુ આપણે ન્યુટ્રોનનો વિદ્યુતભાર લખેલો છે 0 = n1 as it is. પછી અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર જે આપણે આગળ કીધું એ પ્રમાણે +2/3e એટલે લખેલું છે +n2 as it is. પછી જોડે ગુણાકારમાં છે ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર એ પણ આપણે આગળ કીધું -1/3e એટલે -e/3 એ રીતે લખેલા છે. પરંતુ હવે n2 ની વેલ્યુ મૂકવાની સમીકરણ 1 માંથી. જો સમીકરણ 1 માં n2 ની વેલ્યુ 3 n1 આપણે આ સમીકરણમાં n2 ની જગ્યાએ મૂકી દઈએ છીએ. બરાબર છે? તો 0 = n1 * 2/3e પછી પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. n2 ની વેલ્યુ સમીકરણ 1 માંથી મૂકીએ તો 3 n1 જોડે e/3 as it is. આનું સોલ્યુશન કરવાનું છે અને n1 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. જુઓ ડાબી બાજુ તો 0 જ છે એટલે જમણી બાજુ = આ n1 અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 2/3 n1e 2/3 n1e પછી માઈનસ આ 3 e/3 જોડે ગુણાશે એટલે -3e/3 પછી આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. n1 e/3 જોડે ગુણાશે એટલે n1e/3. બરાબર? એટલે ઉપર નીચે 3 કેન્સલ થઈ જશે. પહેલું પદ અને ત્રીજું પદ કે જેમાંથી 3 લસાઅ નીકળશે અને 2n1e + n1e upon 3 લસાઅ આવી જશે અને આમાંથી બાકી રહેશે -e. તો આ થઈ જશે 2n1e + n1e બની જશે 3 ટાઈમ્સ n1e અને છેદમાં 3 as it is. -e પણ as it is અને ડાબી બાજુ છે 0. તો 0 = આ થઈ જશે 3n1e upon 3 - e as it is. તો ઉપર નીચે 3 કેન્સલ એટલે બાકી રહેશે n1e - e. પરંતુ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે n1. તો n1 ને કરતા બનાવો તો -e જમણી બાજુ આવશે, સોરી -e ડાબી બાજુ આવશે એટલે +e થઈ જશે. બરાબર? એટલે નેક્સ્ટ સ્ટેપ આપણને મળશે n1e = e. તો e કેન્સલ થઈ જશે એટલે n1 = 1 થઈ જશે. તો મિત્રો n1 1 મળી ગયા. આ n1 શું છે?
તો n1 છે અપ ક્વાર્ક્સની સંખ્યા. તેના આધારે આપણે કહી શકીએ કે ન્યુટ્રોનના બંધારણમાં અપ ક્વાર્ક્સ એટલે કે n1 ની સંખ્યા 1 જેટલી હોય છે. હવે આપણે n2 ફાઇન્ડ આઉટ કરવાના છે એટલે કે ડાઉન ક્વાર્ક્સની સંખ્યા નક્કી કરવાની છે. તેના માટે આ n1 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. જો તો સમીકરણ 1 એમાંથી આપણે n2 શોધવાના છે કે n2 3 n1 પણ n1 કેટલા મળ્યા કે n1 મળ્યા 1 એટલે સમીકરણ 1 પરથી n2 3 1 2 એટલે n2 ની કિંમત મળી ગઈ 2. n2 શું છે કે n2 છે ડાઉન ક્વાર્ક્સની સંખ્યા જે કેટલી થઈ 2 જેટલી. જેના આધારે આપણે કહી શકીએ કે ન્યુટ્રોનના બંધારણમાં અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી છે તો 1 જેટલી છે. ડાઉન ક્વાર્ક્સની સંખ્યા કેટલી છે તો 2 જેટલી છે. એક અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સ. તો ન્યુટ્રોનનું બંધારણ કયું થઈ શકે તો UDD પ્રકારનું થાય. જો અહીં લખેલું છે કે ન્યુટ્રોનનું બંધારણ ક્વાર્ક્સના આધારે UDD પ્રકારનું થશે. બરાબર? એટલે આપણે કહી શકીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે અને ક્વાર્ક્સના બે પ્રકારો છે અપ ક્વાર્ક્સ ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સનું સિમ્બોલ U, ડાઉન ક્વાર્ક્સનું સિમ્બોલ D. અપ ક્વાર્ક્સનું ચાર્જ +2/3e, ડાઉન ક્વાર્ક્સનું ચાર્જ -1/3e. પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણ ક્વાર્ક્સના બનેલા છે. જેના આધારે આપણે કહી શકીએ કે ક્વાર્ક્સના આધારે પ્રોટોનનું બંધારણ UUD પ્રકારનું છે અને ન્યુટ્રોનનું બંધારણ UDD પ્રકારનું છે. બરાબર છે?